આણંદના સાંસદ વાણીવિલાસ કરે કે આંકલાવ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે એટલે બાકીના લોકોને ગ્રાન્ટ નહીં આપીએ? વિકાસથી વંચિત રાખવા માંગો છો? ભેદભાવ કરવા માંગો છો? વિકાસના નામે ધમકીઓ આપીને મત લેવા માંગો છો? લોકો ભૂતકાળમાં પણ જવાબ આપી ચૂક્યા છે, આવનારા દિવસોમાં પણ જવાબ આપશે. હું રાજ્યના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગુ છું કે તમારા ધારાસભ્ય, તમારા સંસદ સભ્ય, તમારા નેતાઓ આ રીતે લોકોને ધમકી આપે છે, શું એમાં તમે સંમત છો? એને તમારું પીઠબળ છે? ગુજરાતની જનતા બહુ સમજુ ને શાણી છે. પ્રજાના પરસેવાના પૈસામાંથી પગાર લો છો, પ્રજાના ટેક્સના પૈસામાંથી ગ્રાન્ટ મેળવો છો અને ગ્રાન્ટ ફાળવવા માટે ધમકી આપવામાં આવે, વિકાસના નામે ધમકી આપવામાં આવે, ધમકી આપીને મત લેવાનો પ્રયત્ન કરવામાં આવે, એવા લોકોને આવનારી 26 તારીખે ગુજરાતની જનતા પણ જવાબ આપશે, એમની શાન પણ ઠેકાણે લાવશે.